રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના વાગ્યા છે 7 ને 6 અટાણે ધારી આવ્યો હું. ધારીએ તલ પાવા. ભાદરે કાલ પાઈ લીધા, આજ પાવા છે ધારીએ. ને તલ ભાઈ ધારીને હરખ છે હો. આવા હે જો બધા ટૂંકમાં હરખા હે અને ઉઈગાતા એ હરખ બહુ ખાલા નથી ટૂંકમાં. વાના હે ને વધઘટ થઈ ગયા હતા. અહીંયા હરખા બહુ હે અને પાહતરા હે એટલે અહીંયા ફૂલડા વધારે હે થોડા. હાલો ચાલુ કરવી છે બે મોટર, ઓલી વાવની આ વાવની. અને અહીંયા બળવાળું છે ને, આપણે પરવાની તાજી બળવાળું છે એટલે થોડાક ફૂકાય ઓછા ઉના કરતા. ભાદરે કંઈક ફૂક આવી જાય એટલે બહુ નહીં, પણ આ ટૂંકમાં ફૂકાય તોય ભેરા જ ફૂકાય બધા. અને એમાં વધઘટ હેઠે હરીએ થોડા ફૂકાઈ જાય. અહીંયા બધા હરખા. હા જો એક છે ને, જો અહીંયા જરાક નીચા દેખાય છે તમને, એ સહેજ કડા જેવું છે, બાકી બધા હરખા. થારી ફેરવી લ્યો ને એવા. હાલો હવે છે ને મોટરનો હરાડો કરું. ઓલી વાવનો કરીએ એવો હરાડો, આનો નવી વાવનું કરું હવે. આમાં પછી લાઈન અહીંયા ઊભી પાથરલ છે, જી વાઢળી જોઈએ ચડાવી દેવાનું. અહીંયા કાઢ લેવાનું, વાં જોતો હોય વાં, આગળ જોતો હોય તો અહીંયા. પછી ઓલી વાવનું આમ લઈ આવવું હોય તો આવે, જેમનું લઈ જવું હોય એમનું આવે. હાલો હવે હું હરાડો કરી અને મોટું કરી દઉં. ચાલો અહીંના ધારીના તલ છે ને, ભાદરના તલ કરતાં અઠવાડિયું 10 દી વાહે છે, પણ હું અહીંના તલ હરો છે જો બધા એક સરખા છે. મેં કહ્યું નહીં પ્રમાણે અહીંયા જરા કડો છે ને અહીંયા જ અચોટ છે, બાકી બધા અહીંયા ભેટ આવી ગયા છે એટલે હરખા બહુ છે. અને મારે 2 મોટરું હાલે એટલે થોડીક થાય જાય. આગળ અહીંયા નાખું વાયરું, હવે આમને ઊભી પારીએ વયો જાય. વાં પૂગીને તો આ પાટે છે ને વારવા જેવું થઈ જાય. અહીંયાથી વારીને વારી વાં એટલે 2 મોટરું હાલે એટલે થોડીક ધોળાધોળી થાય. જો આ પાટે પૂગીએ એવી એને વારવાની જ છે એટલે થોડીક ધોળાધોળી થાય, પણ એમ માટે કામ હેલું હાલી જાય. થોડીક આપણે મહેનત પડે, પણ એક મોટર આવી ગઈ હોય તો સમય ડબલ લાગી જાય. આમાં જરાક હાલચાલ વધી જાય, પણ એ માટે આપણે કામ હેલું થઈ જાય. હાલો મારે પાટ ભરાઈ ગઈ છે, આપણે વાતુમાં રહેવું તો પાણીનો વધારો થઈ જાય. મારે તલ પાવાના હતા ને એ પી ગયા હે. હરખી લાઈટ રહીએ ને 8:30-9 થયા, હરખી લાઈટ રહીએ તો કંઈ વાર લાગે નહીં. બાકી લાઈટ અમારે કેવી રહી તો તમને ખબર છે, આવ જાવ ચાલુ જ હોય. અને જો ના રહીએ ને લાઈટ હરખી હરાડે તો આખો દી થાય. આની મોરે પાણી પાયું ને બેની મોર તો આખો દી પાતળ થયા હતા. હા અંધારા સુધી તોય પી રહ્યા હતા, પણ લાઈટ વરી આવે ને વરી જાય. હાલો કાલ છે ને વાં ભાદરે થાંભલો આંકી લીધો, અહીંયા આંકવાનું છે આપણે. અહીંયા આડા પંચીએ મારેલ છે અને ખડે ઉગી ગયો હોય. જે વાતાથી ખેપાવાળામાં ના ઉગે, પણ અહીંયા જે ઉગવાનું હશે ને એ ઉગી ગયું હે. જો કે એ તો થાંભલા ભૂખાઈ જાય ઝીણું હોય એટલે. અહીંયા ધારીએ આડા પંચીયા મારેલ છે. ખડ જો દેખાય છે પારું ઉગ્યું છે કેમ. અહીંયા ગાજર હતા એ રહી ગયા હે, કોયરા ઉકેળો પડ્યો છે, આપણે પલાળવાનો છે. માથે થોડીક આછી ધૂળ નાખીને આમાંય ખડ ઉગી ગઈ. જો માથે પલાળવાનું એ જ કારણ કે પાછું આપણે છે ને બિયાણમાં ફાયદો થાય, કે માથે હોય ઉગી જાય અને અંદર હોય બફાઈ જાય એટલે થોડુંક ઓછું ઉગે. કોરું ભરીને તો ગણ હરહ કરે, પણ કોરામાં ખડ ઉગવાની શક્યતા વધારે જ ઉગે. જો કે પલાળ્યું હોય ને તો અમે કહ્યું એ પ્રમાણે ઉગી જાય કંઈક ને કંઈક, એમને બફાઈ જાય. આમાં આમ ચાહે વાવે અતર દખણ એટલે આમાં આમ ઉગમણા આથમણા આડા આયકા, અને આપણે ઉગમણા આથમણા ચાહ છે એટલે આમાં અતર દખણ આયકા આડા પંચિયા. હવે આમાંય થાંભલો મારવાનો હોય. જોકે પ્લાન ડીસું મારવાનો હતો, પણ ડીસું મારી તો આપણે પરવાજે હમું કર્યું ને બળડે બધે ભરી એટલે બળડનો અવાજ આપણે આવે ને બળ બધી જાતી હતી. 1-2 વર્ષ બળડનો અવાજ લઈ પછી હું લાખીએ ને તો ખેપા મારી જાઉં. જય શ્રી કૃષ્ણ. બેનને તૈયાર કરી દીધી, ઘરનું કામ બધું કરી લીધું અને હવે છે ને નાઈ અને હિતલાઈમાંની પૂજાની થાળી તૈયાર કરવી. પછી હિતલાઈમાં પૂજવા જવાના હે. આજે હે ટાઢી હાથમ, અમે 2 હાથમાં પૂજી, વડી હાથમે પૂજી, ટાઢી હાથમે પૂજી. બેન જાઉં કેટલામું પેપર છે? 4થું ગુજરાતીમાં. બહુ વાંધો નથી. હાલો હવે હિતલાઈમાં પૂજી આવીને, કેમ કે વેલેરા જાય ને કોઈ ગળદી થઈ જાય. અમારા આખા ગામની બાઈ પૂજવા આવે તો માતાજીને પૂજી આવી. અને થાળી કેવી રીતની તૈયાર કરીને વારે ફરે તમને કંઈ કે અમે આવી રીતની હિતલાઈમાંની થાળી તૈયાર કરી. થાળી બધી અલગ હોય ને કુલર હોય, કુલરનો લાડવો પ્રસાદમાં હોય, પછી કંકોલા હોય, દહીં દૂધ પાણીનો કર્યું હોય,
હાલો એ બધું છે ને નાઈ અને પછી તૈયાર કર્યું અને આ છે ને બધું ટાઢું ખાવાનું હોય. કાલજી રાંધ્યું ને એ બધું આજ ટાઢું ખાવાનું હોય મારે. હું છે ને પૂરીયું દહીં ને એવું બધું કાલ આજ નથી ખાઈ કાલ. અને આજ બેનને કંઈ નાસ્તામાં મેં બનાવી નથી દીધું. મેં બેન અટાણમાં હિટલાઈમાં પૂજવાનું હોતી કંઈ રાંધી નહીં તાર હાટું. કાલ ટાઢું રાંધ્યું ને એમાંથી તાજી ખાવું હોય ને એ પેક કરી દઈ કાં બેન. કાલ ઘણું હજુ રાંધ્યું હોય લાડવા ને પૂરીયું ને ઓલા ગાંઠિયા ને સેવ ને એટલે બેનને આજ ટાઢું ખાવાનું હે મારા ભેગું. માં કંકોલા કરી દેશે, હું થાળી તૈયાર કરી લઈ અને બાપુ પાણી વારે છે ઝાડવામાં. અહીંયા આ ગયા તલ પાવા વહેલા ઉઠાડ્યા હતા. હું હિટલાઈમાં પૂજ્યા હું તો એ તલ ના ઉલારા 2 વાગે અહીંયા કાઢી આવે એટલે આજ સવારમાંથી બધા કામે ચડી ગયા હે વહેલા. માએ હે ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. પેલા થોડાક માએ કીધું તું ઉતારવાનું તે ઉતારી હવે હજુ આપણે મૂકીએ મને ભૂલાઈ ગયું. હા એ બનાવાઈ લીધું હે. શું કહેવાય આને? કોલા બેન. હા હરકોલા. કોલા બનાવ્યા. હાલો હવે હે ને માં આગળ ગયા. મારે ભણવા જાઉં, મારે 10 મિનિટની વાર છે એટલે મારે વિડીયો ઉતારતા જઈએ ને બેન. જો કે તમને દેખાડો છે શું કરવાનું હોય તો માએ કહી દીધું હે. આ હે પ્રસાદ ગોળ ને ઘી ને લોટ ચોખ્ખો બાજરાનો લોટ છે અથવા કોઈ ઘઉંનો લોટ એ લેતા હોય. અમે બાજરાના લોટની બનાવી કુલર. લોટ નાખવો જોઈએ નહીં? હે લોટ નહીં નાખવો જોઈએ વધારે? થોડુંક એવું લાગી હોય વધારે લોટ નાખવો જોઈએ. જોવું હવે જેટલું પડશે તો નાખી નાખવાનું નહીં પડે લગભગ. દહીં માતાજીનું વાહન ખાવા હાટું અને દૂધ પાણીના કડિયાથી પૂજા કરવાની હોય, પરિક્રમા દેવાની. બહુ ગરદી હોય ને એટલે ત્યાં શૂટિંગ ના ઉતારી, બહુ ખામતી બાઈ હોય નકર ત્યાં શૂટિંગ ઉતારી લઈ. પણ પાછી બેન ના હોય નકર પૂજા કરતી હોય તો બેન પછી મારે પૂજા કરી કે શૂટિંગ ઉતારવું એટલે એટલે મને પૂજાનું શૂટિંગ ત્યાં બહુ ઓછું ઉતારી કંઈક ઉતારી લઈ. હાલો હવે છે ને અમારે હાથમ આઠમમાં જાય ને તો અહીંયા હજી અમારે રજા પડી ગઈ એટલે હું ઘેર રહું. બાકી અહીંયા તમારે ભણવા જવાનું આજ તો પરીક્ષા છે. હતા નકર મામાને ઘેર હોય જો મામાને ઘેર તો વળી એનથી વધારે ઠાકોર છે. અમારે તો હજી મંદિર વડું છે. મામાને ઘેર તો બહુ મંદિર ઝીણકું છે. આ કંકોલા માતાજીનો હાર કહેવાય અને આ માતાજીની ચૂંદડી, આ માતાજીનો પ્રસાદ. થોડા બે ઉતારી આપણે ફૂલડાનો તો પાડ ન થઈ. થોડા ફૂલડા મલક આવું મલકના જોઈએ એટલા. થઈ ગઈ થારી કમ્પ્લીટ? ના હજી દહીં રાખવાનું છે, દૂધ પાણી કઈ રાખવાનું છે, દીવું રાખવાનું છે, ચોખા રાખવાનું છે, કંકુ રાખવાનું છે, હજી તો ઘણું રાખવાનું છે. હાલો પૂજાની થાળી તૈયાર થઈ ગઈ છે જો આવી રીતની. અને આ દૂધ પાણીનો કર્યો ને નારિયેલ. હલો માતાજીની પૂજા કરી આવી. પૂજી આવ્યા નારિયેળની પ્રસાદી લઈ લઈ. દૂધ પાણી વધ્યું તો એ તુલસીમાં માં બનાવે છે ચા. બાપુને જાઉં વાળીએ આ વાળીથી આવતા રહીએ. બાપુ જાય છે ચા પીને આવી નાખી ચા કહે ચા કરો એમ. લાડવા છે ને કાલ વાયરા નતા જાય એમને રાખી દીધા ચા. હાલો બધી વાયરા હે મારે છે ને મહેમાન આવ્યા હે. વિમાન હે છેટાપડાના કચ્છના હે. ઉમા આયર જ છે અને પિંડારે ગયા હતા. જો કે એને આમ આવવામાં આપણે હપ્તા લખીને થઈ ગઈ હતી પણ કે આપણે સ્થળ બધું જોઈ આવી, દર્શન કરી આવી એટલે પિંડારે ગયા. પછી અહીંયા આવ્યા હે અને 2:30 વાગ્યા હે. જમવાનું બહુ કહ્યું પણ કે ના જમીને આવ્યા હતી. પછી અમે કંઈ
અને એમાં હે ને છોકરીઓ ઘણી હજુ ચા છોકરીઓ ઓછી પીતી હોય એટલે બધા હાટું બધા હાટું ચા બનાવ્યું, છોકરીઓ હાટું દૂધ બનાવ્યું. ચાલો એ ચા દૂધનું તો આપણે દઈ લઈએ. મહેમાન બહાર બેઠા હે, બધા માં ને માઈ ઉઠી ગયા હે, એ બહાર બેઠા હે. ઘણી હોતી હતી બીજી એક કિલો ચા થઈ, 2 કમ્પ્લીટ થઈ ગઈ. અહીંયા ચા થઈ ગયું, દૂધમાં નાખી હેલથી ને ચા નાખી. હાલો હું દૂધ લઈને જાઉં. આ ચા લઈ ગયા. હાલો આપણે વાતે વાતમાં ખબર પડી કે અમારા ચાવડા છે, મારા ભાઈ એટલે થોડું કામમાં આજે છોકરી ચાવડા ને ભાઈ ચાવડા છે ટૂંકમાં. આખા વિશ્વમાં કે પેલો નંબર પ્રશ્નો હોય કે 10 વર્ષની દીકરીના હાથમાં ઘોડક હોય કે મોબાઈલ ના હોય તો પ્રશ્ન ગુંડો મારી આવે. ભરત ત્યાંનું ભરતને આપણે પૂગી ને હગી ટૂંકમાં ગમે હું મહેનત કરીને તો એને જેટલું તમને ખબર તો હશે 2 વર્ષ છે કાપડું મોરું ભરાવી દીધી હજી હવે લગ્ન લઈ જાય પણ કાપડું નહીં ભરાવી દઈએ. હા આજે આપણે હે ને બધા દ્વારકા ગયા હતા ને પહેલાં દ્વારકા ગયા, પછી આપણે હવે પિંડારા એક તીરથ અમને તો ખબર હતું પણ બહાર હવે ખબર પડી એટલે એ એક તીરથ થઈ જાય હે ને જવાની થઈ જાય. એટલે પછી બધા પિંડારા ગયા હતા અને ખાસ આટલી વાતો ખબર પડી કે હે ને મારી બેનું થાય ચાવડા હે અને કાયમ વિડીયો જોઈએ ને એટલે એને બધી અમારી ખબર છે કે અમે ચાવડા હોય. મારા ભાઈઓને મુનાને બધાને ઓળખે. મુનાને અહીંયા કચ્છમાં ગામ આલે અહીંયા વાત થતી હતી. હાલો બહુ મજા આવી ઘડીક વાર. હવે છે ને વિડીયો બંધ કરીને અમે ઘડીક વાર વાતો કરી જ બેઠી. ચા ને કોફી ઘડીક વાર બાપુથી કોફી કરો પછી કોફી બનાવી ઘડીક વાર બધા બે આપણે બહેનો બધી લાગી ગયા પોતે હે બે તમે નિયાણી કેવા હો મારે નિયાણી હોય ના ભાઈ કે છે ના ભાઈ કે તો વાંધો ના 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 હું બધાને દઉં દેવા નથી જમવાનું
મહેમાન જો આગળ વયા ગયા. મહેમાન હતા કચ્છથી, અંજારની બાજુમાં ગામડું હોય, અને અમારા આયર જ હતા. ગયા હતા દ્વારકા, પછી પિંડારે ગયા હતા, અને ત્યાંથી પિંડારેથી કે પછી સોમનાથનો કોમ જવું હતું, પણ હમણાં એ કે જાય ને તો લક્ષ્મણભાઈને એને મળાતું જાય કે. અને ઉમતા કંઈ કોન્ટેક હતો નહીં, મને ઇન્સ્ટામાં મેસેજ આવ્યો હતો એ મળવા આવ્યા હતા. ને એ વિડીયો તો દરરોજ જોતા હોય, એટલે એને તો અમારું આ બધી ખબર હોય ક્યાં ક્યાં શું વસ્તુ હોય. પલકની વાત જોતા હતી, ઘડી ખોટી થાય ને તો પલક ભેગી થઈ જાય. એ પલક ભેગી થઈ ગઈ. એની છોકરીનું નામ હે નિત્યા, નામ હે રાજેશભાઈ, છોકરીનું નામ હે નિત્યા. બહુ મજા આવી. ઈ ઠીક આપણે કાંઈ જોઈ મજા એનું ના લાગ્યું, પણ અમને બેઠા ને એટલે વાર અમને જ રહ્યો છે. હવે અમને આમંત્રણ દઈ ગયા કે કચ્છમાં આવો ને આવો પાકું. અમે કચ્છમાં જા હવે ક્યાં ક્યાં ફુગાઈ ગયા. હવે એ દ્વારકાધીશ ને ઈચ્છા હે દીદી. મને તો આવે ને હાલતા થઈ જાય ને તો લગભગ મહિનો રખડી તો થઈ જાય ને.